નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સંશોધન અભિયોગ્યતાના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. સંશોધન સામાન્ય રીતે થાય છે. ઓપ્શન A નવી જ્ઞાનની શોધ માટે, ઓપ્શન B પ્રાચીન કરવા માટે, ઓપ્શન C જ્ઞાનની વચ્ચેનો અવકાશ ભરવા, કે ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન D ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેનામાંથી સંશોધનના સોપાનોનો સાચો ક્રમ કયો છે તે જણાવો. જેમાં ઓપ્શન A સમસ્યાની પસંદગી, માહિતીનું એકત્રીકરણ, પરિકલ્પનાનું કથન. ઓપ્શન B જોઈએ માહિતીનું એકત્રીકરણ, સમસ્યાની પસંદગી, પરિકલ્પનાનું કથન કે માહિતીનું વિશ્લેષણ. ઓપ્શન C જોઈએ સમસ્યાની પસંદગી, પરિકલ્પનાનું કથન, માહિતીનું એકત્રીકરણ કે માહિતીનું વિશ્લેષણ. અને ઓપ્શન D જોઈએ પરિકલ્પનાનું કથન, સમસ્યાની પસંદગી, માહિતીનું એકત્રીકરણ કે માહિતીનું વિશ્લેષણ. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન C સમસ્યાની પસંદગી, પરિકલ્પનાનું કથન, માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વિશ્લેષણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. સંશોધનના 4 તબક્કાઓ આ પ્રમાણે છે. 1. ઉપકરણની સંરચના, 2. પરિણામોનું અર્થઘટન, 3. હેતુઓનું નિર્ધારણ અને 4. માહિતીનું પૃથક્કરણ. તો મિત્રો, આપેલ 4 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે તે જણાવવાનું છે. જેમાં ઓપ્શન A 1, 4, 3 કે 2, ઓપ્શન B છે 1, 2, 3 અને 4, ઓપ્શન C છે 3, 1, 4 અને 2 અને ઓપ્શન D છે 3, 4, 1 અને 2. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન C 3 એટલે કે હેતુઓનું નિર્ધારણ, 1 ઉપકરણની સંરચના, 4 માહિતીનું પૃથક્કરણ અને નંબર 2 પરિણામોનું અર્થઘટન. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. સંશોધનને મૂલ્યયુક્ત બનાવવું જોઈએ. ઓપ્શન A માનવ હિતમાં, ઓપ્શન B પ્રાણી માત્રના હિતમાં, ઓપ્શન C વ્યક્તિગત હિતમાં કે ઓપ્શન D ધાર્મિક હિતમાં. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન A માનવ હિતમાં. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. સિનોપ્સિસના લાભ છે. A તે સંશોધનનું મર્મ દર્શાવે છે, ઓપ્શન B તે સંશોધનના વિભિન્ન પદોમાં સંભવિત મુશ્કેલીઓની જાણકારી આપે છે, ઓપ્શન C તે સંશોધનના દરેક સોપાનનું આયોજન કરે છે કે ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન D ઉપરોક્ત તમામ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. એક સંશોધનકર્તામાં હોવી જોઈએ. જેમાં ઓપ્શન A વૈજ્ઞાનિક વિચારસરણી, ઓપ્શન B વૈજ્ઞાનિક અભિગમતા, C વૈજ્ઞાનિક વર્તન કે D વૈજ્ઞાનિક અનુભૂતિ. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન B વૈજ્ઞાનિક અભિગમતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. સંશોધન રિપોર્ટ કરવો જોઈએ. ઓપ્શન A કાલ્પનિક ઢબે, ઓપ્શન B નકલ કરીને, ઓપ્શન C વૈજ્ઞાનિક ઢબે કે ઓપ્શન D વિચાર વિમર્શ કરીને. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન C વૈજ્ઞાનિક ઢબે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. એક સારું સંશોધન શાની ઉપજ હોય છે. ઓપ્શન A સામૂહિક વિદ્વાનપણાની, ઓપ્શન B એક સારા સંશોધન પુસ્તકાલયની, ઓપ્શન C સારી પ્રતિભાના સ્પર્શની, ઓપ્શન D એક સમૂહ તથા વિશ્લેષણાત્મક બુદ્ધિની. તો મિત્રો, સાચો જવાબ આવે ઓપ્શન D એક સમૂહ તથા વિશ્લેષણાત્મક બુદ્ધિની. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. કોઈ એક સંશોધનમાં સંશોધનકર્તાને ઓપ્શન A તે પોતાના ક્ષેત્રની દરેક બાબતની જાણકારી હોવી જોઈએ તેમજ ઝીણામાં ઝીણી ચોકસાઈ રાખવાની તેની જરૂર હોતી નથી, ઓપ્શન B કોઈપણ વિશિષ્ટ ક્ષેત્રોમાં નાનામાં નાની બાબતની વધુ જાણકારી તેની પાસે હોવી જોઈએ,
ઓપ્શન સી, આંખો બંધ કરીને કોઈ પણ વાતનો સ્વીકાર કરવો જોઈએ નહીં, પરંતુ જ્યાં સુધી તેના મનમાં કોઈ બાબત અચાનક સ્ફુરે નહીં ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ઓપ્શન ડી, ઉપરોક્ત ત્રણમાંથી એક પણ નહીં. તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી, કોઈપણ વિશિષ્ટ ક્ષેત્રોમાં નાનામાં નાની બાબતની વધુ જાણકારી તેની પાસે હોવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. સામાન્ય રીતે એક સારા સંશોધનના મુખ્ય 4 સોપાનો હોય છે, જે નીચે મુજબ છે. 1. માહિતી મેળવવા યોજના બનાવવી. 2. તારણો નક્કી કરવા. 3. ઉદ્દેશ્ય નક્કી કરવા. 4. માહિતીનું વિશ્લેષણ કરવું. મિત્રો, ઉપરોક્ત સોપાનોનો સાચો ક્રમ કયો હશે તે જણાવવાનું છે, જેમાં ઓપ્શન એ 1, 4, 3 અને 2, ઓપ્શન બી 3, 1, 4 અને 2, ઓપ્શન સી 1, 2, 3 અને 4 કે ઓપ્શન ડી 3, 4, 1 અને 2. તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન બી 3, 1, 4 અને 2. થેન્ક યુ.